બાપુ, એક સુંદર મજાનો રાજા રજવાડા વખતનો પ્રસંગ છે. અને એ સમયમાં એક નગરની અંદર એક રાજા રાજ કરતો. અને આ રાજા પાસે ઘણા બધા હાથીઓ, ઘોડાઓ અને ઊંટો હતા. પરંતુ આ રાજા ક્યારેય પણ હાથી, ઘોડા કે ઊંટ ઉપર સવારી નથી કરતો. ગમે ત્યાં રાજાને જવું હોય તો હંમેશા એ પગપાળા ચાલીને જતો. અને રાજા હંમેશા પોતાની સાથે ધનુષ બાણ રાખતો. અને ધીરે ધીરે સમય વીતતો જાય છે. અને એક દિવસ રાજાને પોતાના નગરથી બાજુના નગર જવાનું હોય છે. અને રાજા કોઈ હાથી, ઘોડા કે ઊંટ લઈને નથી જતો. પોતાના શોખ અનુસાર એ હંમેશા પગપાળા ચાલીને જતો હોવાથી પગપાળા ચાલીને જવાનો નિર્ણય કરે છે. અને પોતે પોતાની પાસે રહેલું ધનુષ બાણ પણ સાથે લઈ જાય છે. અને ધીરે ધીરે એ ચાલતો ચાલતો તો રાજા એક ઘનઘોર વગડામાંથી પસાર થાય છે. અને રાજા ઘણા સમયથી ચાલતો હોવાથી રાજાને ખૂબ જ થાક પણ લાગી ગયો હતો. અને રાજા મનોમન વિચાર કરે છે કે આ વગડામાં ક્યાંય સુંદર મજાનું તળાવ હોય તો હું ત્યાં મારી તરસ બુજાવી અને થોડી વાર વિશ્રામ કરી લઉં. અને રાજા થોડેક આગળ ચાલે છે તો એક સુંદર મજાનું મોટું તળાવ આવે છે. અને આ તળાવના કિનારે એક ઘેઘૂર વડલાનું ઝાડ હતું. અને રાજા એ તળાવ કિનારે જઈ અને પોતાની તરસ બુજાવે છે. અને એ ઘટાદાર વડલાના વૃક્ષ નીચે બેસી અને વિશ્રામ કરે છે. અને ઘટાદાર વડલાનો શીતળ સાયણો અને ધીરે ધીરે મંદ મંદ વાતો એ ઠંડો વાયરો અને રાજાની આંખો ઘેરાવા લાગે છે. અને રાજા પોતાની પાસે રહેલી ચાદર ઓઢી અને ઘસઘસાટ ઊંઘી જાય છે. અને બરોબર આ જ સમયે એક પ્રસંગ બને છે. એ વડલાની ડાળી ઉપર એક કાગડો બેઠો હતો. અને એ સમયે કાગડો ચરક કરે છે. અને એ ચરક બરોબર રાજાએ ઓઢેલી ચાદર ઉપર પડે છે. પરંતુ રાજા તો ઘસઘસાટ ઊંઘમાં નસકોરા બોલાવે છે. અને રાજાને આ વાતની જરા પણ ખબર નથી. અને થોડી વાર પછી એ કાગડો ત્યાંથી ઉડી જાય છે. અને બરોબર એ જ સમયે એક હંસ ઉડતો ઉડતો ત્યાં આવે છે. અને કાગડો વડલાની જે ડાળી ઉપર બેઠો હતો એ જ ડાળી ઉપર અને એ જ સ્થાન ઉપર આવી અને હંસ બેસી જાય છે. અને થોડી વાર પછી આ રાજાની ઊંઘ ઉડે છે. અને રાજા જુએ છે તો કોઈ પક્ષીએ એની ચાદર ઉપર ચરક કરી હતી. અને રાજા ગુસ્સેલ સ્વભાવનો હતો. અને રાજાને ગુસ્સો ચડે છે. અને રાજા ઊંચું જોવે છે તો એ વડલાની ડાળી ઉપર એક હંસ બેઠો હતો. અને રાજા ગુસ્સે થઈ અને પોતાના પાસે રહેલા એ તીર કામઠામાંથી એક તીર કાઢે છે. અને ધનુષ ઉપર તીર ચડાવી અને એ જ સમયે એ હંસનું નિશાન બનાવે છે. અને તીર છોડે છે. અને તીર થોડી જ વારમાં હંસની છાતી હોહરવું નીકળી જાય છે. અને વડલાની ડાળી ઉપરથી હંસ નીચે પડે છે. તડફડિયા મારતા મારતા એ હંસને વાચા ફૂટે છે. અને રાજાને કહેશે કે રાજા, મારો કોઈ અપરાધ નથી. અમે તો માન સરોવરના શીતળ જળના પંખીડા છીએ. અને અમે આવું ક્યારેય ખરાબ કામ ન કરીએ. આ કામ એક કાગડાનું કરેલું છે. અને તમે કોઈ પણ પ્રકારના જાણ્યા વિચાર્યા વિના આ તીર છોડી દીધું છે. અને આ તીર મને લાગ્યું છે. પરંતુ મને શું ખબર કે એક ખરાબ વ્યક્તિની જગ્યાએ બેસવાથી મારો પ્રાણ સંકટમાં જશે. અને રાજા આ હંસને તડફડિયા મારતો જોઈ જોઈ અને ધ્રુજી ઉઠે છે. અને હંસની ક્ષમા માગે છે. પરંતુ હવે શું થાય? અને થોડી વારમાં હંસનું પ્રાણ પંખેરું ઉડી જાય છે. અને રાજાને પોતાના ભૂલનું ભાન થાય છે. અને રાજા બે હાથ જોડી અને ભગવાનને કહે છે કે હે ભગવાન, મેં જાણતા અજાણતા આ હંસ ઉપર તીર ચડાવી દીધું, પરંતુ તું મને ક્ષમા કરી દેજે. અને એ રાજા હંસના શરીરમાંથી તીર કાઢી અને એ વડના થડમાં ખાડો ખોદી અને ત્યાં હંસને સમાધિ આપે છે. અને ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન આ હંસને સદગતિ આપજે
અને બની શકે તો મને આ પાપની સજા આપજે. અને બાપુ, આ પ્રસંગ ઉપરથી આપણે એટલું સમજવાનું કે ક્યારેય પણ કોઈ દુષ્ટ, દુર્જન કે ખરાબ વ્યક્તિની સાથે સંગત કરવાથી તો ઠીક, એમના સ્થાન ઉપર બેસવાથી પણ આપણા પ્રાણને સંકટ છે. એટલે મહેરબાની કરી અને ક્યારેય કોઈ દુર્જનનો, દુષ્ટનો કે ખરાબનો સંગત ના કરવો. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.